વિશ્વસ્તા એટલે શું નથી ખબર? ચલો જાણીએ. હેલો, ધીસ ઇઝ મી આરજે ચાંદની અને આજે મારી સાથે છે વિશ્વસ્તા મૂવીની પૂરી કાસ્ટ કે જે 7 ફેબ્રુઆરીના મૂવી આવી રહ્યું છે અને એની પૂરી કાસ્ટ મારી સાથે છે. નિકુંજ મોદી, સોનમ લાંબા, વૈશાખી શાહ, જયદીપ ગાંગાણી, કેયુર અને યશ રૂપારેલ. પહેલા તો તમારું ખૂબ ખૂબ સ્વાગત છે રેડિયો રાજકોટ પર. થેન્ક યુ. તમે નિકુંજ મોદી, આપણે પહેલા એમની સાથે જ વાત કરી કે જે મૂવીના મેઇન લીડર છે અને કહેવાય ને કે લીડર એને જ કહેવાય કે જે ડિરેક્ટ કરતા હોય, કારણ કે મૂવીમાં ડિરેક્ટરનો જે રોલ હોય છે ને એ બહુ અઘરો હોય છે. તો તમારા માટે આ કેટલો રોલ અઘરો રહ્યો? એઝ અ ડિરેક્ટર મતલબ મારી કરિયરની શરૂઆત જ મેં ડિરેક્શનથી કરી. ઓકે. એટલે મારું ફર્સ્ટ શો બાલવીર, હું એઝ એન એસોસિએટ ડિરેક્ટર હતો. એના પછી 3 હિન્દી શો કર્યા, ગુજરાતી શો કર્યા અને સારા મેન્ટર પાસેથી હું ડિરેક્શન શીખ્યો છું. તો આ મારું ફર્સ્ટ ફિલ્મ છે એઝ અ ડિરેક્ટર. એઝ એન એક્ટર ઘણા બધા ફિલ્મો કર્યા મેં, ઘણી બધી સિરિયલ કરી મેં. તો જ્યારે બેવ પેલી કહે ને બેવ નાવ ઉપર પગ ના રાખી શકે, તો હું એઝ એન એક્ટર પણ વર્ક કરું છું આમાં, લીડ એક્ટર અને ડિરેક્ટર પણ. તો મારે ટેક લેવાનો, પછી ટેક જોવાનો, તો ઘણો બધો ડિફિકલ્ટ ટાસ્ક હતો. પણ બધા એક્ટર સારા હતા, બધા ટેકનિકલ ક્રૂ સારું હતું, એટલા માટે આ જે મારું કામ જે છે એ ઇઝી થઈ ગયું. જેમ તમે કીધું એમ સર કે બે નાવી પર એક સાથે પગ ના રાખી શકીએ, તો જ્યારે આપણે કોઈ મૂવી રોલ કરતા હોઈએ તો આપણે બીજા જે કો સ્ટાર છે એ લોકોને તો પૂરું ડિરેક્શન મળતું હોય તમારું કે ઓકે મેડમ તમે આમ કરો તેમ કરો, પણ તમારું જે પોતાનું હોય તો એ બહુ આમ કોમ્પ્લિકેટેડ થઈ જતું હશે ને? એ વાત તમારી સાચી, કારણ કે મને એમ કહેવા વાળો કોઈ ના હોય, ગાઈડન્સ દેવા વાળું જ ન હોય. આપણે મેં ટેક દીધો, હા, તો મને એમ કોઈ નહીં કે સર તમે વીક કર્યું, કારણ કે એમને ખબર છે કે આ તો ડિરેક્ટર છે. છતાં પણ મેં એ લોકોને ફ્રીડમ આપી હતી કે તમને નથી ગમતું તો તમે ફ્રેમ ઉપર છો, તમે મને કહી શકો છો કે સર અહીંયા ઇમોશન નથી આપતું. એ બહુ સારી વાત કહેવાય કે એક કહેવાય ને ડાઉન ટુ અર્થ માણસ કહેવાય. 101%. આપણી સાથે છે સોનમ લાંબા કે જે બાલિકા વધુમાં, સાથિયામાં, બધા ઘણી બધી સિરિયલ્સમાં આપણે એને જોયેલા જ છે અને એમનું આ ગુજરાતીનું ફર્સ્ટ મૂવી છે, તો એમની સાથે વાત કરી. તો एक्सपीरियंस कैसा रहा मैम? पहले तो थोड़ा डर लग रहा था कि मुझे गुजराती लैंग्वेज नहीं आती तो मैं कैसे ये फिल्म कर पाऊंगी, और डायरेक्टर साहब ने कहा कि मुझे पूरा विश्वास है कि आप आस्था का किरदार निभा पाएंगी. आपको लैंग्वेज नहीं आती, कोई बातें हम सिखा देंगे, हम आपको पूरा कॉपरेट करेंगे सेट पे. तो इन्होंने बहुत कॉपरेट किया, बल्कि पूरी कास्ट ने, पूरी क्रू ने बहुत मेरा साथ दिया इसमें, और मुझे थोड़ा करके सबने गुजराती लैंग्वेज समझाई, तो सिखाई, मुझे समझ आता था. और फिर मैं लेकिन हाफ कोर्स स्क्रिप्ट पे काम करना पड़ता था मुझे, तो मैं डायरेक्टर साहब के पास जाती थी हर एक सीन से पहले कि ये क्या लिखा है, इसका क्या मतलब है, क्योंकि भले ही मुझे बोलना नहीं था फिल्म में, लेकिन मुझे डायलॉग को समझ के उस पर रिएक्ट करना था साइन लैंग्वेज के थ्रू और अपने एक्सप्रेशंस के थ्रू. तो उसके लिए आपको सामने वाला क्या बोल रहे हैं वो समझना बहुत जरूरी है, तो उसके लिए मुझे इन्होंने बहुत हेल्प की. સરના બે રોલ છે, એક તો ડિરેક્ટરનો અને પ્લસ લીડ એક્ટરનો. પણ હા, જેમ વૈશાખીએ કીધું એવી રીતે કે આ ફિલ્મનું નામ જ અમે એટલે રાખ્યું છે વિશ્વાસ અને આસ્થા, બેઉને કમ્બાઈન કરીને વિશ્વાસના નામ રાખ્યું. તો મારું વિશ્વાસનું કેરેક્ટર છે અને એક વિશ્વાસ એવું કેરેક્ટર છે કે જેમાં એ એક્ઝામની તૈયારી કરે છે, કલેક્ટરની એક્ઝામની તૈયારી, અને ફર્સ્ટ ટાઈમ ગામમાં એક છોકરીને જોવે છે અને એને લવ થઈ જાય છે. એને પછી ખબર પડે છે કે સાંભળી અને બોલી નથી શકતી. તો ઘણા બધા એવા વળાંકો આવે છે કે તમને પણ ખબર છે કે જ્યારે કોઈ પર્સન ફિઝિકલી અનફિટ હોય અને એને પ્રેમ કરો, અને એવો પ્રેમ કરવો કે જે મિસાલ બની જાય. તો એ જ વાર્તા અમે આ ફિલ્મમાં દર્શાવી છે દર્શક મિત્રોને, અને કંઈક નવી વસ્તુ લઈને આવે છે ગુજરાતી. સાથે જો વૈશાખી શાહ મેમ, તો આપણે એમને પૂછીએ કે તમારો મૂવીમાં એક્ઝેક્ટલી શું રોલ છે? આ મૂવી જે છે એ બે પાત્રોની આખું એક સ્ટોરી છે, લવ સ્ટોરી છે, જે છે વિશ્વાસ અને આસ્થા. અને દરેક લવ સ્ટોરીમાં સપોર્ટિંગ કેરેક્ટર્સ હોય કે જે લવ સ્ટોરીને એક અંત સુધી પહોંચાડે, એક એન્ડ રિઝલ્ટ આવે એના માટે. તો એ સપોર્ટિંગ કેરેક્ટરની એક કેરેક્ટર હું છું જેનું નામ છે રેશમા, જે આસ્થાની નાનપણની મિત્ર હોય છે, એની સાથે જ મોટી થઈ હોય છે એ જ ગામમાં. અને જેમ કે આપણે કહ્યું કે એ બોલી અને નથી સાંભળી શકતા, એવું એમનું એક કેરેક્ટર છે. તો એ જે રેશમા છે એ આસ્થાને કેટલું, એટલે સૌથી સારી રીતે એ જ ઓળખી શકે છે એના પેરેન્ટ્સ પછી. તો હું એક એવી વ્યક્તિ છું એની લાઈફમાં જેને એ એના સાઇન લેંગ્વેજીસથી કે એના ઇમોશન્સથી એક્સપ્રેસ કરીને મારી સામે એની વસ્તુ મૂકી અને એ હું બીજા કેરેક્ટર્સને સમજાવું. તો હું એનો અવાજ છું આ મૂવીમાં. मैम जब आपको ये रोल मिला तो भी नहीं सकोगे और सुन भी नहीं सकोगे,
तो आपको थोड़ा अजीब नहीं लगा कि नहीं यार मैं ऐसे मूंगी मूंगी कैसे रहूंगी? नहीं, पहले तो मैं थोड़ा खुश हो गई थी कि Okay. गुजराती लैंग्वेज नहीं अच्छा। आती है मुझे, तो अच्छा है, चलो डायलॉग्स याद नहीं करने पड़ेंगे, हाँ। मेहनत नहीं करनी पड़ेगी ज्यादा, तो आसानी से काम हो जाएगा। हम्म। बट लेकिन जब हम इस फिल्म के लिए, हम इस कैरेक्टर के लिए तैयारी कर रहे थे, हाँ। तब मुझे समझ आया कि डायलॉग्स होते तो शायद आप फिर भी याद करके आप बोल सकते हो, लेकिन जहाँ डायलॉग्स नहीं है और आपको एक ऐसे इंसान का किरदार निभाना है जहाँ पे आप बोल नहीं सकते, सुन नहीं सकते, आपको सिर्फ अपने एक्सप्रेशन से सिर्फ और साइन लैंग्वेज से आपको अपनी बात समझानी है, और वो भी ऐसे लोगों को समझानी है, ऐसी बात का जवाब देना है जो आपको लैंग्वेज नहीं आती। तो वो मेरे लिए बहुत ज्यादा चैलेंजिंग था, लेकिन बहुत एक्साइटिंग भी था कि कुछ अलग करने को मिलेगा। तो अजीब नहीं था, एक्साइटिंग था और थोड़ा बहुत चैलेंजिंग था एक्चुअली। સોંગ કયું છે? એક હોલી સોંગ છે અમારું, Okay. જેનું નામ છે લાગ્યો રે રંગ. હા. બહુ જ સુંદર ગીત છે. આખી સ્ટોરી બહુ સારી રીતે એની અંદર બતાડી છે, હા. અને મેજરલી તો એના ડાન્સ સ્ટેપ્સ બહુ મસ્ત છે. હા. તો આઈ એમ શ્યોર કે લોકોને ડાન્સ કરવાની બહુ મજા પડશે એ સોંગમાં. Okay. એના માટે મારું આ ફેવરેટ છે. વાહ, સરસ. નિકુંજ સર, આ સિવાયના બીજા કયા સોંગ્સ છે આમાં? મારી ફિલ્મમાં ટોટલ 4 સોંગ છે. હા. એક તો હોલી સોંગ જેમ વૈશાખીએ કીધું એવી રીતે, અને સેકન્ડ જે સોંગ છે એ લવ સોંગ, જે બધાને કનેક્ટ કરે ને એવી આખી સ્ટોરી ઈ સોંગની અંદર રિપ્રેઝન્ટ કરી Oh, છે. great. તો એ 2 તારીખે રિલીઝ થવાનું છે. હા. અત્યારે હું ડિસ્ક્લોઝ નહીં કરી શકું, પણ બહુ સરસ છે ને અમારી આખી ફિલ્મની સ્ટોરી એ સોંગની અંદર છે. થર્ડ અમે આઇટમ નંબર લઈ આવ્યા છે ગુજરાતીમાં ઓકે. પહેલી વાર, અને આઇટમ નંબરમાં પણ જેણે ડાન્સ કર્યો છે હા. એ પુષ્પા 2 માં અલ્લુ અર્જુન સરને, હમણાં તમને ખબર હોય તો એક ગુજરાતની છોકરીએ કોરિયોગ્રાફ કર્યું હતું, શીખવાડ્યું હતું હા. ડાન્સ, થપ્પડ મારું બી સામે. ઓકે. હા. તો હા, એ yes, જ એક્ટ્રેસ અમારી અંદર એને Okay. આઇટમ નંબર વાહ. કર્યો છે. તો બહુ સરસ આઇટમ નંબર છે, મજા આવશે. અને રાજકોટની સિંગર છે ગાથા પોથા, હા. અને સુપર વોઇસ, માઇન્ડ બ્લોઈંગ. તમે એકવાર, એ ઓલરેડી રિલીઝ થઈ ગયું છે, યુટ્યુબ ઉપર છે, હા. મજા આવે એવી જે સોંગ છે. અને એક છે સેડ સોંગ, જે અમારી સિચ્યુએશન ઉપર આખી સોંગ છે. તો ટોટલ 4 સોંગ છે, પણ એ સોંગ સાંભળીને તમને એવું લાગશે કે ના, આ અમે ગુજરાતી સોંગ નથી સાંભળતા, આ અમે હિન્દી સોંગ સાંભળીએ. અમે એટલું ડિટેલ વર્કમાં કામ કર્યું છે, અને લવ સોંગ ને બનતા 1.5 વર્ષ થયા. ઓહ. સર, આવી સરસ સ્ટોરી છે વિશ્વસ્તા, તો આ સ્ટોરીના રાઇટર કોણ છે? આ સ્ટોરીના રાઇટર, સ્ટોરી રાઇટમાં હું, બ્રિજેશ અને રાજેશ પટેલ જે અમારા પ્રોડ્યુસર છે, ઓકે. અમે ત્રણેય છે. અને સ્ક્રીન પ્લે અને ડાયલોગ્સ એ બ્રિજેશે લખ્યા છે આમાં. અને જ્યારે પણ અમારા ડ્રાફ્ટ બનતા હતા ત્યારે આખી સ્ટોરી લઈને આવે, સ્ક્રીન પ્લે લઈને આવે. 7 ડ્રાફ્ટ બન્યા છે આ ફિલ્મ. ઓહો. એના પછી આ વાર્તા અમે શૂટ કરવા માટે રેડી કરી અને શૂટિંગ કર્યું, અને પછી હવે ઓડિયન્સની સામે રિપ્રેઝન્ટ કરીએ છીએ. આ મૂવીનું આખું શૂટિંગ ક્યાં થયું છે? આ મૂવીનું શૂટિંગ મોસ્ટલી નડિયાદ, પલાણા, વસો અને વડોદરા, ઓકે. આટલા જગ્યાએ ઓહો. મૂવીનું એટલે ઘણું બધું શૂટિંગ. એક્સપ્લોર થઈ ગયું છે. અમે આમાં એક પ્લેસ એવું છે કે જે પ્લેસ ગોતવા માટે મેં આખા ગુજરાતમાં 600 કિલોમીટર ફર્યો છું, ઓહો. વાહ. ખાલી એ હવેલી ગોતવા માટે, કે મને એવી જ જોઈએ છે. હમ. અને તમે જ્યારે આ લોકેશન જોશો સ્ટોરીના, વાર્તાના, આમાં લગભગ અમે અરાઉન્ડ 96 લોકેશન યુઝ કર્યા છે. ઓહો. તો તમને બહુ મજા આવશે. એકવાર આ ફિલ્મ જોવા જરૂર જાઓ, 7 ફેબ્રુઆરી. આ ફિલ્મ શું કામ જોવી જોઈએ, તેની પાછળના 2 રીઝન છે. તમે જ્યારે ટ્રેલર જોશો ત્યારે એમાં એક લાઈન મેં બોલી છે એ ટ્રેલરમાં, કે હું તારી સાથે સમય વિતાવવા માંગુ છું, વધારે નહીં. આ સૂરજ ઉગે ને ત્યારથી લઈ અને આ ચાંદો હાથમે ને ત્યાં સુધી, વધારે નહીં. અને સેકન્ડ ટેગ લાઈન અમારા ફિલ્મની એ છે કે વિશ્વાસે પોતાના પ્રેમમાં રાખેલી આસ્થા, અને આસ્થાએ પોતાના પ્રેમ પર મૂકેલો વિશ્વાસ. વાહ. આ છે વિશ્વાસના. તો બસ આ 2 જ લાઈનમાં તમે સમજી જશો કે વાર્તા શું હશે અને વાર્તામાં શું હશે. તો અમે દેખાડવાનો પ્રયત્ન કર્યો છે. આની અંદર ઇમોશન છે, ડ્રામા છે, એક્શન છે, લવ છે. તો બધાથી ભરપૂર ફિલ્મ છે. આખી ગુજરાતી થાળી જ છે. અને આ ફિલ્મ અમારી છે એમ જ તમારી છે, કારણ કે આપણી ગુજરાતી ઓડિયન્સ માટે બનાવી છે. અને બીજી બધી લેંગ્વેજને આપણે સપોર્ટ કરીએ છીએ, બસ એ જ રીતે આપણી લેંગ્વેજને પણ આપણે સપોર્ટ કરીએ અને દરેક ગુજરાતી ફિલ્મ જોઈએ. મારીથી શરૂઆત કરો, 7 ફેબ્રુઆરીએ મારી ફિલ્મ જોવો, મજા પડી જશે.